ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો। 78માં આઝાદી મહોત્સવ અંતર્ગત 1.5 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। 1.5 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રામાં 5000 માણસો જોડાતા સમગ્ર શહેર તિરંગામય બન્યો હતો। ઝંડા ઊંચા રહે હમારા આઝાદી અમર રહોના નારા સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ પ્રાંત અધિકારી દ્વારા કરાવવામાં આવ્યો હતો। તિરંગા યાત્રા દરમિયાન તિરંગા ઉપર શહેરીજનો અને વેપારીઓ દ્વારા ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। વિશાળ તિરંગા યાત્રામાં 5000 શહેરીજનો જોડાતા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ વહીવટી તંત્ર અને મામલતદાર મહેશ ધનવાણીની પીઠ થપથપાવી હતી। હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકાની આજ તાલુકા અને નગરપાલિકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રાની શરૂઆત ઉપલેટા ખાતે ટાવરવાડી સરાથી શરૂ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બસ સ્ટેન્ડ ચોક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ યાત્રામાં ઉપલેટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય પાડલિયા સાહેબ તથા અન્ય સિટીના આગેવાનો, તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, સ્કૂલના બાળકો તથા ઉપલેટા શહેર તથા તાલુકાના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા અને એક સફળ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। મારું નામ ધુમલ સોલંકી છે। હું ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમે નિકુંજભાઈ ચંદ્રવાડિયાના કારણથી આ રેલી કાઢી, જેમાં કાલ અમે ઉપલેટાની તમામ સ્કૂલો કાલથી જોરશોરથી તૈયારી કરતા હતા। આ રેલી તાલુકા શાળાએથી રાજમાર્ગમાં આખા રોડેથી કાઢવામાં આવી છે। આમાં તમામ સ્કૂલો, ઉપલેટાની તમામ સ્કૂલોએ ભાગ લીધો હતો અને અમે બધાએ ખૂબ જ આ તિરંગા યાત્રામાં મોજ કરી। તારીખ 8 થી તારીખ 15 સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આજરોજ ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રામાં દરેક સમાજ, ધર્મના, જાતિ જ્ઞાતિના લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। વિદ્યાર્થીઓએ ભાગ લીધો, દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ લગભગ વિશાળ સંખ્યામાં એકત્ર થયા અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। આ તિરંગો એ માત્ર ધ્વજ નથી, પણ આ તિરંગો આપણા દેશની આઝાદી માટે જેને બલિદાન આપ્યું છે એવા શૂરવીરોનું પ્રતીક છે। આ તિરંગો એ માત્ર ધ્વજ નથી, પણ આ તિરંગો આપણે સૌને, સમગ્ર દેશવાસીઓને એક તાતડે બાંધે છે અને દરેકમાં નેશન ફર્સ્ટની ભાવના પ્રગટાવે છે। આજે આ પ્રસંગે સૌ જે ભાગ લીધો છે એ તમામ નાગરિકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું।